જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજે છે હોળી અને આપણે આપણી બેનની ઘરે જવાનું છે, કારણ કે આપણા ભાણુભાઈને વરાજો બનાવવાનો છે એટલે મામાને તો જવું પડે. મારી ઘરવાળી કાજલ અને નીત એ બે એના મામાની ઘરે ગયા છે. નીત એના મામાની ઘરે ગયો છે કારણ કે મારા શાળાના છોકરાની એની આજે પહેલી હોળી છે એટલે એ બે એના ઘરે એના મામાના ઘરે ગયા છે અને મારે મારી બેનની ઘરે જવાનું છે. તો વડોદ ગામ જવાનું છે અને મજા આવશે. તમને કેવા આપણા ભાણુભાઈને વરાજો બનાવી છીએ એ તમે જોજો, તમને મજા આવશે. તો ચાલો, ચશ્મા બસમાં ટોપી બોપી પહેરી લીધી છે કારણ કે તડકો બહુ છે ભાઈ, અને વરી પાછી આપણે ક્યાંક કાળા પડી જાય તો. અમારા મિલનભાઈ પહોંચી ગયા છે એટલે હવે હું ને મિલનભાઈ અમે બે જવાના છીએ, કારણ કે મિલનભાઈને અમે કર્યો તો ફોન, મેં કીધું ફ્રી હોય તો હાલો, એટલે અમારે વાંધો ન આવે એટલે નવરા બેઠા આવે બે. હવે કીધું જાય, હું એકલા એકલા તો 70-80 કિલોમીટર કાપવું બહુ અઘરું થઈ જાય, બે જણા હોય ને તો વાંધો ન આવે. તો આપણે આ શોપમાં પહોંચી ગયા હતા ભાણુભાઈના કપડાં લેવા માટે. કપડાનું કલેક્શન ચાલે છે, બોક્સમાં છે એ થોડાક કોસ્ટલી છે પણ નો પ્રોબ્લેમ. આપણે આ જોડી લઈ લીધી હતી, પાસ કરી લીધી ભાઈ. ગાડીને થોડુંક પીવડાવી લઈ, વધારે નહીં પણ 500નું પીવડાવી લઈ ભાઈ. 500નું પીવડાવી દો એટલે અમારી ગાડી છે ને એ રૂમઝૂમ કરતી હાલે. જેને પણ ભુજ પાલીતાણા જવાનું હોય આ બસમાં બેસી જાય. એ બસનો તો એક પગ ડેમેજ થઈ ગયો. આ રોડ વચ્ચે આવેલું મેલડી માતાજીનું મંદિર છે, બહુ લોકો અહીંયા આવે છે દર્શન માટે. હવે પહેલાં જેટલો લાઇટ જવાનો પ્રોબ્લેમ નથી થતો કારણ કે આ પવન ચક્કી ઘણી નાખી દીધી. તો અત્યારે અમે પહેલાં સોમનાથ પહોંચી ગયા. તમે વિચાર કરતા હશો કે આને જવાનું હતું વડોદ અને અત્યારે ઘેલા સોમનાથ ક્યાંથી પહોંચી ગયા. તો અમારી પાસે ટાઈમ હતો એટલે અમે અત્યારે ઘેલા સોમનાથ અહીંયા દર્શને આવ્યા છીએ. તો ઘેલા સોમનાથ મહારાજનું મંદિર અહીંયા બાજુમાં જ છે, 2-3 કિલોમીટર થાય એટલે મેં કીધું પહેલાં ઘેલા સોમનાથ મંદિરે દર્શન કરતા આવી પછી વડોદ જાય આપણે. જય ઘેલા સોમનાથ મહારાજ. તો અમે પહોંચી ગયા અત્યારે ઘેલા સોમનાથ. જો ભાઈ, ઘેલા સોમનાથનું મંદિર તમે લોકોએ જોયું જ હશે. કીધું નજીક બાજુમાં છે તો દર્શન કરતા આવી. તો ઘેલા સોમનાથના દર્શન કરી લીધા. દર્શન કરીને હવે જઈએ છીએ અમે અમારા ભાણુભાઈના ઘરે વડોદ ગામ. આડો દિવસ છે એટલે ટ્રાફિક કાંઈ નથી, બાકી શ્રાવણ મહિનામાં અહીંયા ઊભું રહેવાની જગ્યા ન હોય એટલો ટ્રાફિક હોય ભાઈ. ને આ ઘેલા સોમનાથનું મંદિર જસદણની બાજુમાં તમને બધાને ખબર જ હશે, એટલે બહુ મસ્ત એવી ફરવા માટેની દર્શન માટેની જગ્યા છે. અહીંયા આવો તમારો આખો દિવસ અહીંયા નીકળી જાય. બહુ મસ્ત એવું લોકેશન છે ભાઈ. મહાદેવનું મંદિર છે એટલે એમાં તો કાંઈ ઘટે નહીં. આવું દ્રશ્ય જોવું હોય ને તો ગામડામાં જવું પડે. કેજો આજી ડેમે કે પૈસા આપીશ તમને, દેખાડો આવું દ્રશ્ય. ન જોવા મળે ભાઈ, આ ગામડું છે વાલા. તો હવે અમે નીકળશી કારણ કે ભાણુભાઈને તો વરાજા બનાવી દીધા અને હવે 25 વર્ષ પછી વરાજો બનાવવાનો. તે સિવાય ભાણુભાઈને કંઈ નામ લેતા નહીં અને અમે હવે જઈએ રાજકોટ અમારા ઘરે, કારણ કે હવે મોડું થઈ ગયું છે. નકર પછી અમને અહીંયા ઘરે કુકડા કોક બનાવશે એટલે અમે હવે ઘર ભેતા થાય.
માં ઈ માં બીજા બધાય વગડાના વાહ. એ કહેવત આજે સાચી પડી. 5 કિલોમીટરથી અમે જોવી છીએ આ છોકરાને એમનેમ તેડ્યું છે અને પાછું એક સાઈડ બેસીને બોલો. તો અત્યારે અમે આટકોટ પહોંચી ગયા હી અને ભાઈ અમને હારે જો આ એક બાચકું આપી દીધું હતું હારે. બાચકામાં શું છે તમે કહેજો. જોકે તમને તો નહીં ખબર હોય બાચકામાં શું છે, એટલે અમે કહી દઈએ બાચકામાં ભૂંગળા છે ભાઈ, ખાવાના ભૂંગળા આવે ને ભૂંગળા છે. બેને આખો કોથરો ભરી દીધો તો ભૂંગળાનો. તો હવે એ બાચકું લઈને અમારે રાજકોટ જવાનું છે. હવે ખારચિયા ગામ પાસે અત્યારે રોકાણ હતા. જો ભાઈ આ ખારચિયા ગામ છે, ત્યાં અત્યારે રોકાણ હતા થોડોક રેસ્ટ કરવા માટે, કારણ કે થાકી ગયા હતા. એટલે હવે હોન્ડામાં હવે કેટલીક વાર બેહું, એટલે મેં કીધું થોડીક વાર રેસ્ટ કરીને પછી હવે જાય. હવે પાછા રાજકોટ તરફ જઈએ હવે આપણે. એન્ડ હું તમને ન કહી શક્યો એટલા માટે સોરી, પણ થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી. એ પ્રોબ્લેમ હવે હું તમને શેર કેમ કરું. હવે કાંઈ વાંધો નહીં, જવા દો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.